તો ભાઈ તમે વિચારતા હશો કે ચમ ભાઈ આજ બાઇક થી વ્લોગ ની શરૂઆત કરી, તો ભાઈ એમાં થયું એવું કે હવારમાં હજી ના આય નતા ફોન આવ્યો દુકાન થી, ભાઈ દુકાન આવો તો આવી જાય આપણે દુકાન હોમાં આપડી પલસુડી લઈને, અને ભાઈ કોમ કરીને તો આપડી હાલત તો જો એકદમ બગડી ગઈ, એવો થાક લાગે તો ભાઈ નીકળી ગયા પાછા ઘર હોમાં, નાઈન ચકાચક તૈયાર થઈ ગયા, વાળ સેટ કરી દીધા, ભાઈ બંકો થઈ ગયો રેડી, અને આ બાજુ ચાલતી હતી ટીવી ને ઉપર છે મારો સૌથી ફેવરેટ ફોટો, અને ભાઈ ઘરમાં ચાવીઓ વધી જતી તો ફટાફટ ગાડીની ચાવી લઈને નીકળી જા ઘરની બહાર ને આવી જા ગાડીમાં, ગાડી લઈને નીકળી જા દુકાન હોમાં, ભાઈ રસ્તા પકોડીને લારી પણ આપણે ખાવી નથી એટલે આપણે આવી જાય દુકાને ડાયરેક્ટ. અંજો ભાઈ તમારે ઘરની દુકાન હોય તો મારી જેમ ચૂપચાપ વસ્તુ લઈને નીકળી જવાનું, કોઈ કહેવા કરવાનું નહીં હો ભાઈ. ઓમ જોવા જાવ તો ભાઈ હું બહુ હેવી ડ્રાઈવર છું, પણ હું સ્પીડમાં ગાડીઓ ચલાવતો નહીં, તમારે ના ચલાવી જોઈએ. ઓમ તો ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો તો પાછા આવી ગયા ઘરે, ગાડી પાર્ક કરીને લઈ લીધા 56 ભોગ, પછી આપણે પલસુડીને ચાલુ કરીને નીકળી જાય. મારે જવાનું હતું ભાઈ મારું ગ્રેજ્યુએશન સર્ટી લેવાની, આ કાગળિયો મારે હજી સુધી કોઈ કોમ નહીં આવ્યું. જેવો દુકાન પહોંચી પપ્પાએ મને પૈસા હાથમાં દીધો, મેં કીધું મને વાપરવા લે, પણ પછી ખબર પડી કે વેપારીને આલવા જવાના છે. કોમ પતે આવી ગયા પાછા દુકાને, ભાઈ કસુકા હાથમાં આવી ગયા તો કસુકા પેલા બધા ફૂલ નાખી ડાયરેક્ટ મોઢામાં ભરી દીધા, અને ભાઈ હોદનો ટાઈમ થઈ ગયો તો આપણે જવાનું હતું મહાદેવ ભગવાનના મંદિરે, ભાઈ આરતી ચાલતી હતી તો બહાર ઉભા રહી ગયા, આરતી લેવા ગયા, જેવો મહારાજ પ્રસાદ આવતા હતા તો કે મારો વિડીયો ની અંદર ભગવાનનો વિડીયો ઉતારો, તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. વિડીયો ગમ્યો તો લાઈક કોમેન્ટ ફોલો શેર બધું કરી દેજો.